જય શ્રી રામ દોસ્તો, હર હર મહાદેવ. તો સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વ્લોગમાં. તો આજે તારીખ છે 21 ઓગસ્ટ 2025. તો આજે છે મારો જન્મદિવસ અને આપણા શાસ્ત્રોમાં લખવામાં આવ્યું હતું કે આજથી લગભગ 25 વર્ષ પહેલા કોઈ મહાન વ્યક્તિનો જન્મ થશે જે દુનિયામાં થોડાક બદલાવ લાવશે, એવું લખેલું હતું. એટલે મારે જન્મ લેવો પડ્યો આ દુનિયામાં. અને હવે જોઈએ છીએ કે આજે ઓફિસમાં અમે શું શું કામ કરીએ છીએ, આજનો દિવસ અમારો કેવો જાય છે. તો બન્યા રહેજો મારા નવા વ્લોગમાં. જય શ્રી રામ, હર હર મહાદેવ. તો દોસ્તો આજે છે મારો જન્મદિવસ. તો આજે હું ચેલેન્જ લેવા જઈ રહ્યો છું. એક 100 ડે ડેલી વ્લોગનું ચેલેન્જ લેવા જઈ રહ્યો છું. લગાતાર 100 દિવસ માટે હું ડેલી વ્લોગ અપલોડ કરીશ યુટ્યુબમાં. તો જોઈએ છે ચેલેન્જ કઈ રીતે પૂરું થાય છે અને કેટલી મુશ્કેલીઓ આવે છે અને કઈ રીતે આપણે એ ચેલેન્જને પાર પાડીએ છીએ. તો આજથી હું ચેલેન્જ લઉં છું કે લગાતાર 100 દિવસ સુધી હું ડેઈલી વ્લોગ અપલોડ કરીશ. તો દોસ્તો જન્મદિવસ નિમિત્તે હવે ભગવાનની પૂજા કરી લઈએ, ભગવાનના આશીર્વાદ લઈ લઈએ. જય શ્રી રામ. રોનક ઓફિસે આવી ગયો છે અને તે કાલનો મિની વ્લોગ જોઈ રહ્યો છે. અને વિમલભાઈ અને નિકુંજભાઈ જીતુભાઈની સાઈડે ગયા છે, સરથાણા જગત નાકા. તો રોનક આવી ગયો છે અને અમારા વ્લોગ જોઈ રહ્યો છે કાલનો. અમારા આર્કિટેક્ટ વિમલભાઈ સોફાનું ડ્રોઈંગ કરી રહ્યા છે. 3D ડ્રોઈંગ કરી રહ્યા છે. હેપી બર્થડે જયંતભાઈ. થેન્ક યુ વિમલભાઈ, થેન્ક યુ. થેન્ક યુ નિકુંજભાઈ, થેન્ક યુ. થેન્ક યુ બધાનો દિલથી ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. કોઈને ખબર નહોતી પણ આ મેડમનો ક્યાંક વિદેશથી ફોન આવે ને એમાં બધાને ખબર પડી ગઈ. મને ખબર હતી. રોનક શેઠ ને ખબર હતી. છૂપું રાખવું હતું એ ભાઈ ને, કેવું નતું. છુપું હાલની પાર્ટી ભાઈ વેસુ છે, બીજા ની પાર્ટી છે ભાઈ જૈન તરફથી, એટલે ઘરે ના પડી દેજો બધા. તો વિમલભાઈ અને રોનક જઈ રહ્યા છે ગોડાઉન સાઈડ. નવરો બેઠો હતો તો વોલપેપરની કેટલોગ હતી અને ફાડીને હરખી કરી નાખી. તમે જોઈ શકો છો. તો આ 3 નવી કેટલોગ આવી છે આજે. લેધર, વેલ્વેટ, ફોરેસ્ટ, યુનિકોર્ન. આ 3 કેટલોગ આવી છે દોસ્તો. તો અમારા પપ્પુ સાહેબ આવી ચૂક્યા છે ઓફિસે. ટાણા નાણા. અમારા પપ્પુભાઈ જઈ રહ્યા છે પાછા કેનવાસ લઈને. જમવાનો સમય થઈ ગયો છે દોસ્તો. તો ચાલો જમી લઈએ બધા. દાળ ભાત, ભીંડાનું શાક, રોટલી, અથાણું બધું જમી લઈએ. ચાલો. તમે જે ટાર્ગેટ પૂરો કર્યો ને 30 મિનિટ 30 સેકન્ડ જ થાય. બરાબર છે. તો તમારે ડબલ કરી નાખ. 142 ના કેટલા છે? 104. તારે કેટલા છે? 70 ના કેટલા છે? 140. તમારે કેટલા છે? તારે કેટલા છે? મારે 104 144. તમે તારે કરતા ડબલ કામ કરી નાખ્યું. હું જ કહેવાના કરતા તમને. પૂરા કરી નાખ્યા. રીટા કરવામાં થઈ જાય. લીટામાં થઈ જાય. ક્યાં લીટા? લીટા કહેવાય. બરાબર. એટલે આનું ખાલી કહેવાનું એટલું છે, તમે 45 જ ધાર્યા હતા. તમે તોય તમે 52 કરી ક્ષમતા કરતા વધુ કામ કરી તો શકો કામ છો. કરીએ પણ હું જ તમે કહેવાનો હતો. બધા રીલ્સ હુકમ જોવો છો એમ મારું કહેવાનું. તમે રેડી ટેડી ગો બોલીને તમારું શરૂ કરો ને અમારું શરૂ કરો. સ્ટાર્ટ. ત્યાં નિકુંજભાઈ અમને એક મસ્ત રમત રમાડી રહ્યા છે, મીંડા કરવાની. મીંડા હું, તુષારભાઈ અને રોનક જોઈએ કેટલા મીંડા કરી શકીએ છીએ 1 મિનિટમાં. 1 મિનિટમાં સમયમાં જે સૌથી વધુ મીંડા કરશે, મતલબ સર્કલ કરશે, એને 555 રૂપિયા નિકુંજભાઈને આપવાના રહેશે. જોઈએ હવે કોણ પ્રથમ નંબરે આવે છે. ફોકસ અને એકાગ્રતા સાથે રમત રમી રહ્યા છીએ અમે ત્રણેય લોકો. તુષારભાઈની નજર ટાઈમ પર છે. સ્ટોપ થઈ ગઈ 1 મિનિટ. ગણો હમણાં. ગણો હમણાં. 122 સર્કલ દોર્યા છે મેં 50 સેકન્ડમાં.
રોનક અને તુષારભાઈ સર્કલ ગણી રહ્યા છે પોતે કેટલા દોર્યા છે તે. બે કલાક પછી આ બેની ગણતરી હજી ચાલુ છે. રામ જાણે ક્યારે પૂરી થશે આ બેની ગણતરી. બીજું તો હોય કીધું છે થોડા કાઢવા રહી જાય. એનો સાચો જવાબ એમ તો થોડા આપી દઈએ. હા હા ગાડીનો પ્રયોગ કરવો થઈ જાય થઈ ન શકતા. તને કેવું લાગ્યું? દોસ્તો તો મિલેનિયમ માર્કેટમાં 2માં આવ્યા છીએ અહીંયા, અને રોનક પેમેન્ટ લેવા ગયો છે જયદીપનું પડદાનું. એ પેમેન્ટ લઈને આવ્યા હતા તે અમારે જવાનું છે વેસુ એક કેફેમાં વોલપેપરનું માપ લેવા માટે. તો રોનક પેમેન્ટ લઈને આવે એટલી વાર છે. વાગ્યા છે સાંજના 5:15. આયો મારો વાઘ આયો, ફોન પર વાત કરતો આયો. તો દોસ્તો આ જગ્યાએ સાઈડ પર વોલપેપરનું માપ લેવા માટે આવ્યા છે. રોનક પોતાનો આર્કિટેક્ચરની જે ભણ્યો છે તેનું કારીગરી બતાવે છે, ડિઝાઇન દોરી રહ્યો છે. અને આ સાઈડ ઉપર હું અને રોનક આવ્યા છે વોલપેપરનું માપ લેવા માટે. તો હવે વોલપેપરનું માપ લઈ લઈએ અને પછી જઈએ સીધા ઓફિસે. તો રોનકભાઈ આજે માપ લઈ રહ્યા છે કમ્પ્લેટ 0-0. રોનક એકવાર માપ લઈ લે પછી હું રીચેકિંગ કરીને જોઈ લઈશ કે બરાબર લીધું છે કે નહીં. હવે એ જોવાનું છે. આજે રોનકની પરીક્ષાનો સમય છે. હવે રોનક પરીક્ષા આપશે આજે કે એનામાં કેટલું દમ છે, કેટલી તાકાત છે. અમારા આર્કિટેક્ટ સાહેબે માપ લઈ લીધું છે. હવે કાપવું જ પડશે ને બધું. અત્યારે આર્કિટેક્ટ સાહેબ બીજું કંઈક જોઈ રહ્યા છે. હવે કઈ રીતે કામકાજ આગળ વધારવાનું છે. હવે સ્વિચ કાપશે, સ્વિચ બોર્ડનું કાપશે, કસ્ટમાઇઝ વોલપેપર બનાવવાનું છે એટલે કટ ટુ કટ માપ લેવું પડે. એટલા માટે હવે રોનક હવે સ્વિચની ડ્રોઈંગ કરી રહ્યો છે. હવે મને કહે છે લખવા મળે. આમ જોઈને બોલ, આમ જોઈને બોલ. તો દોસ્તો આજે રોનકભાઈની ફરમાઈશ ઉપર સરગમની પાઉંભાજી લાવ્યા છે જમવા માટે. બર્થડે સ્પેશિયલ સરગમની પાઉંભાજી. ચાલો હવે કાલે મળશું. હવે જવાનો ટાઈમ થઈ ગયો છે. ઓફિસનો 8 વાગ્યાનો ટાઈમ છે અમારો. વાર છે 3 મિનિટની વાર છે. તો દોસ્તો આજના વ્લોગમાં બસ એટલું જ. હવે બધાને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. 8 વાગી ચૂક્યા છે. વિમલભાઈ જઈ રહ્યા છે અને રોનક બી હમણાં જશે. તો આજના વ્લોગમાં બસ એટલું. મળીશું કાલે નવા વ્લોગમાં. તો બન્યા રહેજો મારી સાથે. જય શ્રી રામ, હર હર મહાદેવ.